રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓને તમામ પ્રકારનું કરિયાવર આપવામાં આવ્યું હતું। અને આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન એવા પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર વિવેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓ આશીર્વાદ આપ્યા હતા અને કોળી સમાજના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમાજના આગેવાનો અને તમામ ભાઈઓના સાથ સહકારથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત બળવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। આમ તો કોળી સમાજમાં હંમેશા એક ઉજવ અને એક આનંદ હોય છે અને અમારા વડીલ મુરબ્બી અમારા કાના બાપા ગતપરવાલા અને સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત તરફદા કોળી જ્ઞાતિના સમૂહ લગ્ન હર વર્ષે આ લોકો કરતા હોય છે અને આજે સમાજના 9 દંપતીઓ આ પ્રભુત્વમાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે સમાજના એક દીકરા તરીકે અમે સૌ આગેવાનો સમાજના આમંત્રણને માન આપી અને અહીંયા લોકોને એક શુભેચ્છા મુલાકાત થાય અને ભવિષ્યના દિવસોમાં જેમ દિવસે ને દિવસે સમાજની પ્રગતિ વધે છે એમ સમાજમાં આવા શૈક્ષણિક સંકુલોમાં ક્યાંક ને ક્યાંક સમાજના યોગદાનો આવા માધ્યમથી થાય, જેથી સમાજના યુવાનો પદભર થાય અને જે અનસ્કિલ ડેવલપ છોકરાઓ છે અને અમારી દીકરીઓ છે, તો જ્યાં અમારી સમૂહ લગ્ન સમિતિઓ જે છે, જે અમારા આગેવાનો મોભીઓ જે હર વર્ષે સમૂહ લગ્ન કરે છે, તો એમની સાથે રાખી અને ભવિષ્યના દિવસોમાં સમાજનું વધુમાં વધુ સક્રિય રીતે સમાજના ઉત્થાન માટે કામ કરીએ એની માટે એક આ શુભેચ્છા મુલાકાત અને આમના આમંત્રણને માન આપી અને તમામ 9 દંપતીઓને સમગ્ર કોળી સમાજ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ, એમના પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ કે સમાજના આવા ભગીરથ કાર્યક્રમમાં આપી સમાજના કાર્યક્રમને ઉજળું કર્યું એ બદલ એમનો સૌનો આભાર માનું છું। સમાજ વિશે કહું એટલું ઓછું છે, સમાજ તો આ સોલંકીઓના દીકરાના રગરગમાં છે, કેમ કે હું સવારે ભાવનગરથી નીકળ્યો, ભાવનગરથી આવતા અહીંયા જેટલા પણ ગામડાઓ છે કે ક્યાંય પણ કોઈ 4 રસ્તાઓ છે જ્યાં મારા સમાજના દીકરાઓ ક્યાંક ઉભા હોય અને મને જે હરખથી ઊંચો હાથ કરે છે, એ સમાજની હવે એકતા અને અખંડતાનો એક પ્રતીક છે। પણ ભવિષ્યના દિવસોમાં સમાજ વધુમાં વધુ વિકસિત થાય, સમાજ એકત્રિત થાય અને સમાજના જેમ મેં આપે કીધું કે ભાઈ જે પુરુષોત્તમભાઈના અમુક અધૂરા કામો જે એમના સપના કોળી સમાજ માટે હતા કે મારે મારા સમાજના મુકામે પહોંચાડવો છે, એની માટે સમગ્ર ગુજરાતના અમારી કોળી સેના હોય કે માનધાતા સંગઠન હોય, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનો હોય, બધા સમૂહ લગ્ન મંડળો હોય કે સમાજના વિભિન્ન બધા સંગઠનો હોય, એ છેવટે પુરુષોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ચાલ્યા છે। બધાને એકત્રિત કરી અને ભવિષ્યના દિવસોમાં એ જે પુરુષોત્તમભાઈના સપના જે અમુક અધૂરા રહી ગયા છે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું। પ્રમુખ અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા। શ્રી સમસ્ત કોળી સમાજ, શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ કતપરવાળા દ્વારા તારીખ 5/12/2025 ને શુક્રવારના રોજ 9 દંપતીઓ 9 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન આજે રાજકોટ ખાતે યોજવામાં આવેલું અને આ આયોજનમાં ખરેખર આયોજકોની જે મહેનત, જે છેલ્લા 2 મહિનાથી સતત જે મહેનત કરી રહી છે અને સાથે સાથે જે 9 દંપતીઓ છે, જે દીકરીઓ છે, એમને મારા ધ્યાન મુજબ રાજકોટ શહેરની અંદર જે કરિયાવર આપ્યું છે એ ખરેખર એવું કરિયાવર હજી સુધી મેં સમાજમાં, જે કોળી સમાજમાં રાજકોટ શહેરમાં એવું કરિયાવર જોયું નથી, કારણ કે એમને જે આપ્યું છે એ કદાચ કલ્પના બી હોઈ શકે અને ભવિષ્યમાં કોઈ આનાથી સારું પણ કરી શકે, પણ આ લોકોની આ ટીમ, જે કાનાભાઈ છે, જે જીતુભાઈ છે, ધીરુભાઈ છે અને જે મતાભાઈ છે, આમની ટીમે જે સાથ સહકાર ને પૂરી નિષ્ઠાથી જે સેવાકીય સમાજની પ્રવૃત્તિઓનું શરૂઆત કરી છે, આમાં ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, પછી એમ જોવા જઈએ તો પલંગ, શેટી, એવી 200 જેવી અલગ અલગ ઘર વપરાશની વસ્તુઓ ખાસ કરીને દીકરીઓને આપી છે, જેથી કરીને નબળા પરિવારની જે દીકરીઓને ભવિષ્યમાં કોઈ ખર્ચ ન રહે એ માટેની તમામ વ્યવસ્થા સાથે વ્યવસ્થિત આયોજન કર્યું છે। એ બદલ અમે સૌ અહીંયા અમારી કોળી સેના રાજકોટની જે શહેરની ટીમ, એમને હાર્દિક શુભકામના પાઠવી છીએ અને આવું ને આવું સરસ સુંદર સરસ મજાનું કાર્યક્રમ કરતા રહો, સમાજને એકત્રિત કરો, બસ એ જ અપેક્ષા છે। અસ્તુ। મારું નામ જીતન નાનજીભાઈ,
સમૂહ લગ્ન વિશે એટલું હું કહેવા માંગુ છું કે આ માધ્યમથી સમાજની દીકરીઓ જે મધ્ય નબળા ઘરની દીકરીઓ હોય એને સારું કરિયાવર આપી અને રાજી ખુશીથી એક બાપ તરીકે સારી રીતે વિદાય રહી એ મારી એક પ્રથમ લાગણી હોય છે. અને આ સમૂહ લગ્નમાં 9 દંપતીઓ પવિત્રના પગલા પાડી દીધા.